માં જાઓ અને ગરુડ કૈલાસ તરફ જતા હોય છે એ વખતે ભગવાન શિવ રસ્તામાં મળે છે. આ બહુ સમજવા જેવું તત્વ છે. આમાં ભગવાન શિવ ગરુડને રસ્તામાં મળે છે ને ગરુડ વંદન કરે છે અને રામ તત્વ જાણવા માંગે છે કે હે ભગવાન, રામ કેમ બંધાણા, ભગવાન કેમ બંધાણા. ભગવાન શિવ કહે છે કે હે ગરુડ, આ તને શંકા થઈ છે, તું હરિની સાથે રહે છે, હરિના ગઢમાં રહે છે, પણ છતો તને શંકા થઈ. તો હે ગરુડ સાંભળ, તું મને રસ્તામાં મળ્યો છે. ગરુડ મોડી વીરો માર્ગ મોડી. ગરુડ, તું મને રસ્તામાં મળ્યો છે અને હું તને સમજાવી શકું નહીં. તું નીલગિરી પર્વત પર કાગભૂષણજી પાસે જા. કાગભૂષણજી પાસે જા અને એ વખતે માં ઉમા કહે છે કે હે ઉમાનાથ, હે શંકર, આપ તો રામ તત્વ જાણતા હતા, તો આપણે કેમ ના કહ્યું. એ વખતે ભગવાન શિવ કહે છે કે જુઓ, કોઈ પણ કાર્ય રસ્તામાં સફળ, કોઈ પણ કાર્ય સફળ થાય નહીં. માર્ગ મોહી મિલે કે રસ્ત. બાલકૃષ્ણ લાલ કી જય. ભગવાન શિવ સરસ ઉપદેશ કરે છે કે ઉમા, ગરુડ માર્ગ મોહી મિલહી. કે ગરુડ મને રસ્તામાં મળ્યો. ને રસ્તામાં માણસ પ્રવાસમાં હોય, એનો વિચાર સ્થિર ના હોય. આ તો રામ તત્વ છે, એ ક્યારે મળે? શિવ તત્વ ને રામ તત્વ મન અને આત્મા સ્થિર થાય ત્યારે જ કેન્દ્રિત થાય. બાકી રસ્તામાં આનું પાથું મળે નહીં. સચિનભાઈ, રસ્તામાં ભૂદેવ મારા, રસ્તામાં આનું પાથું ન મળે. અને બીજું કે ગરુડને અભિમાન હતું કે હું રાજા છું, હું પક્ષીનો રાજા છું. પણ જો એ કાગડા પાસે કથા સાંભળશે તો એનું અભિમાન ઉતરી જશે, એનું અભિમાન રહેશે નહીં. ખગ હી જાને ખગ કી ભાષા, કે પક્ષી જાણે પક્ષીની ભાષા. તો એ ગરુડજીને એ કાગડો સારું સમજાવશે. ગરુડ આવે છે, સુંદર તુલસી બાબા વર્ણન કરે છે. ગયું ગરુડ જહા બસહી ભૂસુંડા, મટી અખુંઠ હરિ ભગતિ અખંડા. દેખી શૈલ પ્રસન્ન મન ભયવું, દેખી શૈલ પ્રસન્ન મન ભયવું. માયા મોહ સબ ગયહું, કરી તળાગ મજ્જન જલપાના. વટતર ગયવું હૃદય હિરિસાના. વૃત્ત વૃદ્ધ વિહંગ તવહાય, સુની રામ કે ચરિત સુહાય. આવત દેખી ખગરાજા, હરીશ ઉદાસ સહિત સમાજા. અતિ આદર ખગપતિ કર કીના, સ્વાગત પૂછી સુઆસન દીના. જુઓ, જ્યારે ગરુડજી નીલગિરી ધામમાં જાય છે, પર્વત પર જાય છે, તો સતત રામ કથા ચાલુ છે. અને તેઓ કાગ રૂપે કાગભૂષણજી મહારાજ જેમ ભાગવતમાં ગોકુળના મુનિ પોતાના ભાઈ ધુંધકારીને ગાય સ્વરૂપે કથા કહે છે. જુઓ, આપણી સંસ્કૃતિમાં પશુ પંખીને કેટલું માન આપ્યું છે. પશુ પંખી પ્રાણી વૃક્ષો સૌને માન આપ્યું છે. તો હવે ગરુડજી આવે છે અને ભગવાનની રામ કથાનું પારાયણ કથા આરંભ કરે સો ચાહા, તેહી સમય ગયું ખગના. જ્યારે કથાનો પ્રારંભ થતો હતો, બાલકાંડમાં હતા, તે સમયે ગરુડનું આગમન થાય છે. સ્વાગત પૂછે છે, આસન આપે છે કે રાજા છે. ગરુડ પક્ષીનો રાજા છે. પણ જુઓ ભાગવત શું કહે છે, રામાયણ શું કહે છે. જે કથામાં બેઠા
એ બધા પરીક્ષિત છે. એ બધા જીવ પરીક્ષિત છે. એ સામાન્ય જીવ નથી, પરીક્ષિત છે. હવે રામચરિત માનસની સુંદર ગાથા કરે છે. ગરુડજીનો અહંકાર ઓગળી જાય છે, ગરુડજી નિર્મળ થઈ જાય છે. પણ પાછા જેવી કથા પૂરી થઈ, ગરુડજી કહે છે કે હે કાગભૂષણજી, મને એક શંકા છે. બોલો બોલો. આ તો રામ નામ છે, શિવ નામ છે. કહે છે આપ કાગડાના રૂપમાં કઈ રીતે આવ્યા? આ ઉત્તરકાંડની કથા છે, બહુ સુંદર કથા છે, ભાવમયી કથા છે. વાલ્મીકી મહારાજ અને ગોસ્વામી તુલસી બાબાની કથા છે. આપ કાગડાનું શરીર કઈ રીતે મળ્યું? હવે ગરુડજીને કાગભૂષણજી મહારાજ કથા કરે છે, જે કથા રામાયણનું તત્વ ભરેલું છે. આમાં ખૂબ ઊંડું તત્વ છે. આમાં કહે છે કે હે ગરુડજી, હું પૂર્વે અયોધ્યામાં એક બ્રાહ્મણ હતો. મારો જન્મ બ્રાહ્મણના ઘેર થયો હતો, પણ હું મનવાદી હતો. મનવાદી એટલે મારા મનનું કહેવું માનતો હતો. કોઈ ગુરુ શિખામણ આલે, કોઈ બ્રાહ્મણ પંડિત શિખામણ આલે તો હું ગ્રહણ ન કરતો. મારું મન કે એ પ્રમાણે મનવાદી હતો અને હું સતત વાદ વિવાદ કરતો હતો. જય શ્રી કૃષ્ણ બેન, જશીબેન, ગજરાબેન, જય શ્રી કૃષ્ણ. મારો નાથ ખૂબ સુખી રાખે. કથામાં સૌ બહેનોએ, સૌ ભાઈઓએ ખૂબ રસ લીધો છે. મારો નાથ, મારો કૃષ્ણ, આપણો લાલો આપ સૌની મનોકામના પૂર્ણ કરે, સૌની મનોકામના રામલલ્લા પૂરી કરે. હવે અયોધ્યામાં મારો જન્મ હતો. એ સમયે અયોધ્યામાં દુષ્કાળ પડ્યો. અયોધ્યામાં દુષ્કાળ પડ્યો. હું મારા પરિવાર સહિત ઉજ્જૈનમાં આવ્યો. જુઓ, આ કથાની પૂર્ણાહુતિ ઉજ્જૈનથી થાય છે અને સેતબંધ રામેશ્વરથી થાય છે. આવા જ્યોતિર્લિંગથી જે કથાની પૂર્ણાહુતિ થતી હોય અમૃતભાઈ, તો શિવનું કેટલું મહત્વ છે, શિવ તત્વ કેટલું મહત્વનું છે. હું મારા પરિવાર સાથે ઉજ્જૈનમાં આવ્યો. ઉજ્જૈનમાં મને એક ગુરુ મળ્યા. એક બ્રાહ્મણે મને શિવ નામની પંચાક્ષર મંત્રની દીક્ષા આપી. મને પંચાક્ષર મંત્ર આપ્યો, પણ મારો મનવાદ ગયો નહીં. હું ઉજ્જૈનમાં ભગવાન મહાકાલ સામે સતત પંચાક્ષરનો જાપ કરતો હતો, પણ મનમાં જે મનવાદ કેમ પૂર્વેનું પડ્યું હોય એ તો પાછો આવે ને આવે. તો કોઈ ગુરુનો હાથ પડે તો જ જાય, બાકી તો પૂર્વેનું પાછું આવે ને આવે. કેમ? કેમ રૂનો ઢગલો, એમ આપણા કર્મના ઢગલા છે સાહેબ, કર્મના ઢગલા. એને બાળવા વાળો તો સદગુરુ જ છે. સદગુરુ સિવાય, બ્રાહ્મણ સિવાય આ ધરતી પર કોઈની તાકાત નથી કે કર્મના ઢગલાને બાળી શકે. એ રામ નામ આપે, પંચાક્ષર મંત્ર આપે અને વલ્લભાધીશ અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર હોય. અને ચૈતન્ય મહાપ્રભુ મિતભાઈ બંગાળમાં જન્મેલો એક બ્રાહ્મણ, આખા ભારત ખંડમાં તીર્થધામમાં અયોધ્યા, બદ્રી, કેદાર, સિદ્ધબંધ, રામેશ્વર, દ્વારિકા અને જગન્નાથમાં વટા મારી હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણનો જાપ કરે છે. અને જગન્નાથમાં જ્યારે આવે ને ચૈતન્ય મહાપ્રભુ, એ સમયે ભગવાનના દર્શન કરીને એટલો બધો પ્રેમ થાય. મારો લાલો જગન્નાથા, 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 મારો લાલો જો ધાંભલાને સ્પર્શ કરે તો ધાંભલો પણ આંગળી જાય, પથ્થરને અડે તો પથ્થર આંગળી જાય. આજે પણ જગન્નાથમાં એ ધાંભલા પર ચૈતન્ય મહાપ્રભુની આંગળાની છાપ છે, પથ્થર પર પગલાની છાપ છે ચૈતન્ય મહાપ્રભુની. અને એ જ જાપ બળદેવભાઈ સાહેબ, એ જ જાપ આજે 7 ખંડોમાં ઘૂમે છે. 7 ખંડોમાં હરે કૃષ્ણ, હરે રાજુભાઈ બેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત. વ્યાસપીઠ આપનું ખૂબ સ્વાગત કરે છે. તો ભગવાનના નામ સિવાય
સદગુરુ દ્વારા મળેલું નામ જુઓ. એક રાજા હતો. એ રાજા ગુરુની શોધમાં હતો. એક દિવસ એક ગુરુ બ્રાહ્મણ દેવતા મળ્યા એટલે એમને રાજાને દીક્ષા આપી, રામ નામની દીક્ષા આપી. રામ નામ એટલે રાજા કહે છે કે હે બ્રાહ્મણ દેવતાઓ, હું આટલા વર્ષથી ગુરુ શોધતો હતો, મને બ્રાહ્મણ દેવતા મળ્યા, પણ મને દીક્ષા કઈ આપી? રામ નામની. આ તો મને ખબર હતી, રામ નામ તો હું જાણતો હતો. એમને મારા કાનમાં મંત્ર ફૂંક્યો, રામ રામ અને રામ. 5 વખત રામ બોલ્યા. આ તો મને ખબર હતી. એ વખતે સદગુરુ બ્રાહ્મણ દેવતા કહે છે કે હે રાજા, આ નામનો જાપ કરજો, હું 1 વર્ષ પછી આવીશ. પણ રાજાએ વિશ્વાસ ન કર્યો. કેમ? આ તો મારું જાણીતું છે. કેમ? નરસિંહ મહેતા, મીરાબાઈ, નામદેવ, ગોરો ગુંભાર, સદારામ બાપા, જલારામ બાપા, દેવીદાસ બાપુ, કાઠિયાવાડનો રબારી હીરાવસી દેવીદાસ બાપુ, કેટલાય સંતો આવ્યા, પણ આપણે ઓળખી શક્યા નહીં. એમાં રાજાએ કહ્યું છે, આને તો હું જાણું છું, એને રામ નામનો જાપ કર્યો નહીં. 1 વર્ષ પછી બ્રાહ્મણ દેવતા સદગુરુ આવ્યા. એમને જોયું કે રાજાએ મંત્ર જાપ કર્યો નથી અને વિશ્વાસ રાખ્યો નથી. હવે એમને આવીને કહ્યું કે હે સૈનિકો, આ રાજાને પકડી લો. જ્યારે ગુરુદેવ આવ્યા એટલે એમને ખૂબ સન્માન આપ્યું. સન્માન તો આપ્યું, ગાદી આપી, પણ ગુરુદેવ ગાદી પરથી ઊભા થઈ સૈનિકોને કહ્યું કે સૈનિકો, આ રાજાને પકડી લો. રાજાને થયું મારા ગુરુ એમ બોલે છે કે રાજાને પકડી લો, હું તો રાજા છું. પણ સૈનિક કઈ ઊભા થાય નહીં. 5 વખત કીધું પણ સૈનિક ઊભા ન થયા. અને વખતે રાજા એક જ વખત બોલ્યો કે હે સૈનિકો, આ બ્રાહ્મણને પકડીને કેદ કરી લો. જેવું રાજા બોલ્યો તરત ઊભા થઈ બ્રાહ્મણને કેદ કર્યો. બસ સદગુરુ કહે છે બસ આટલું જ મારે તને સમજાવવું છે. હું 5 વખત બોલ્યો કે રાજાને પકડી લો, પણ એમને પકડ્યા નહીં. કે મારી સત્તા હતી નહીં, તો તમને સૈનિકોએ પકડ્યા નહીં. પણ આપ 1 વખત બોલ્યા છતાં મને સૈનિકોએ પકડ્યો. તમારી પાસે સત્તા હતી. તો જુઓ, મારી પાસે રામ નામની સત્તા છે. મારી પાસે રામ નામ, કૃષ્ણ નામ, શિવ નામની સત્તા છે. એ તો જેના ખાતામાં હોય એ જ આપી શકે, ખાતા સિવાય આપી શકે નહીં. ગરુડજીને હવે કહે છે કે હે ગરુડજી, હું ઉજ્જૈનમાં ગયો અને મને પંચાક્ષર મંત્રનો જાપ મળ્યો. એક દિવસ મહાકાલેશ્વરના મંદિરમાં હું ભગવાનનો જાપ કરતો હતો. આકાશે તારક લિંગમ, પાતાલે હાડકેશ્વર લિંગમ, પૃથ્વી મધ્ય મહાકાલેશ્વર. પૃથ્વીની મધ્ય મહાકાલેશ્વર બેઠો છે. મહાકાલેશ્વર આકાશમાં પણ બેઠો છે, પાતાળમાં પણ એ જ બેઠો છે. આકાશ, પાતાળ અને પૃથ્વી એ 3 ભાગ આપણા શરીરના ભાગ છે. અને આ મધ્ય હૃદય છે. તો હૃદયમાં મહાકાલ આપણો રામ બેઠો છે. ફક્ત એને ઓળખવાની જરૂર છે, એ તત્વને જાગૃત કરવાની જરૂર છે. તો જ્યારે મારા ગુરુ આવ્યા, હું જાપ કરતો હતો, પણ હું અહંકારી બન્યો હતો, મનવાદી હતો. એટલે મારા ગુરુ આવ્યા એટલે મેં પ્રણામ ન કર્યા, વંદન ન કર્યા અને આદર પણ ના આપ્યો. જુઓ, આ શાસ્ત્ર ખૂબ શીખવે છે. તમે કોઈ પણ માળા જપમાં હોય અને કોઈ નિયમ તમારો હોય કે ઊભા ન થવું, આ નિયમ પાળવો જોઈએ ચોક્કસ. પણ કોઈ ભગવાનના દર્શન માટે સાધુ પુરુષ, બ્રાહ્મણ દેવતા, કોઈ સંત આવે તો પછી એ વખતે આપણે વંદન કરવા જોઈએ. એને વંદન કરવા જ જોઈએ. ભગવાન શિવ શીખવે છે કે ભગવાનના પટાંગણમાં જે આવે ને એ ભગવાન શિવ સમાન બની જાય છે. આ શિવાલય છે, આ શિવાલય એ ભગવાન શિવ સમાન બની જાય છે. એને શિવ સમજીને વંદન કરવા જોઈએ. પણ હે ભૂષણજી,
કુસુંડી કહે છે, એ ગરુડ ઊભો ન થયો એ વખતે મહાકાલ જ્યોતિર્લિંગમાંથી અવાજ આવ્યો અને ભગવાન ત્રિશૂળ લઈને બહાર આવ્યા. ડમરૂનો અવાજ આવ્યો કે હે બ્રાહ્મણ, તે ગુરુનું અપમાન કર્યું. તું પૂજા કરતો હતો પણ તારા ગુરુ આવ્યા છતાં વંદન ન કર્યા, તો તે સનાતન ધર્મનું અપમાન કર્યું અને શિવ તત્વનું અપમાન કર્યું. હું તને શ્રાપ આપું છું, તું આજથી જળ યોનિમાં જળ એટલે સર્પ યોનિ. કેમ કે તું જળની જેમ બેસી રહ્યો, તે વંદન કર્યા ના કર્યા અને ઊભો ના થયો, તું જળ બની જા, જળ યોનિમાં જા. એ વખતે એમના ગુરુ જે બ્રાહ્મણ દેવતા છે એમને ખૂબ સંતાપ અને દુઃખ થયું. ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે શિવ, હે ભોળા શંભુ, આપ ભોળા છો, મારા ભક્તને માફ કરો, મારા શિષ્યને માફ કરો. એ સમયે ભગવાન શિવ એમને માફ કરે છે અને એ સમયે ભગવાન શિવ કહે છે કે મેં શ્રાપ આપ્યો એટલે તો એનું પાલન તો કરવું પડશે, પણ જન્મ અને મૃત્યુ 84 લાખ વખત એને જન્મ અને મૃત્યુ કરવું પડશે. પણ ગુરુ કેટલા ભોળા છે જુઓ. આપણા શાસ્ત્રમાં એક વાક્ય છે ને, આપણી ગામઠી ભાષામાં છે કે ગુરુ તો ભલો ભોળો સારો. ગુરુ તો ભલો ભોળો, બ્રાહ્મણ દેવતા ભલા ભોળા હોય, એ ખુદ ભગવાનની ભક્તિ, અંતરંગ ભક્તિ કરતા હોય, એમની પાસે શાસ્ત્રનું જ્ઞાન લેવું સારું. હવે સદગુરુ મારા ગુરુ કહે છે કે ભગવાન, આ તમે શ્રાપ આપ્યો પણ એક અનુકંપા કરો, મારા શિષ્યને ભલે ગમે એટલા જન્મ થાય પણ ફરીથી મનુષ્ય જન્મ મળે, અયોધ્યામાં બ્રાહ્મણ જન્મ મળે અને આ એને વિદ્યા રામ નામ યાદ રહે, એ રામ નામ ભૂલે નહીં. જેમ રાજા ભરત, જો શાસ્ત્રમાં ભાગવતમાં ખૂબ દાખલા, રાજા ભરત સંસાર છોડી, રાજપાટ છોડી વનમાં આવે છે અને મૃગ પ્રત્યે પ્રેમ થાય છે અને છેલ્લા સમયે મૃગનો જીવ રહે છે તો એમને મૃગ થવું પડે છે, એમને હરણની યોનિમાં આવવું પડે છે. તો શાસ્ત્ર કહે છે આપણો જીવ ભગવાનમાં રાખવો, કુટુંબ પરિવાર સૌને પ્રેમ કરવો, પાલન પોષણ કરવું, વ્યવહાર કરવો, પણ અંતર અને મન તો ભગવાનને સોંપવું, ભગવાનને સોંપવું, દ્વારિકાધીશ રણુજાવાળાને સોંપવું. અને હવે આ રીતે મારો એક પછી એક જન્મ થયો. હું સર્પ યોનિમાં, અજગરમાં ગયો, 84 લાખ યોનિમાં ફરતો. હે ગરુડજી, હું છેવટે ભગવાનની કૃપાથી અયોધ્યામાં બ્રાહ્મણ તરીકે ફરીથી જન્મ થયો. જો રામ નામ લીધું હોય, શિવ નામ લીધું હોય તો ભગવાન ફરીથી મનુષ્ય જન્મ આપે છે. ફરીથી અયોધ્યામાં આવ્યો અને ભગવાને મને જે જ્ઞાન યાદ રખાયું, પણ આ વખતે મેં નક્કી કર્યું કે સગુણ ભક્તિ નથી કરવી, નિર્ગુણ ભક્તિ કરવી છે. નિર્ગુણ અને સગુણ તુલસી બાબા ખૂબ મોટી વ્યાખ્યા કરે છે. સગુણ એટલે જે આ જે ભક્તિ છે સગુણ ભક્તિ છે. આ જે ભગવાનની ભક્તિ, ભગવાન ઠાકોરજી, શિવનો અભિષેક, શાસ્ત્ર, આ સગુણ છે. અને નિર્ગુણ એ તો વનમાં જઈ, એકાંતમાં જઈ, કોઈ સાધન વગર પરમાત્માને ભજવા એ નિર્ગુણ છે. જુઓ, સુખદેવ મુનિનો જન્મ થાય છે. જો આ સગુણ ને નિર્ગુણની કેવડી મોટી વ્યાખ્યા છે. જ્યારે સુખદેવ મુનિના જન્મ સાથે ભગવાન શિવનો અવતાર છે મહારાજ, ઘર સંસાર છોડી દે છે, વનમાં જઈ અને નિર્ગુણ ભક્તિ કરે છે. એ સમાધિમાં છે. વેદવ્યાસને થાય છે કે મારે પુત્ર તો થયો સુખદેવ, પણ ઘેર રહ્યો નહીં, આ હું શાસ્ત્ર કોને આપીશ? જુઓ, કોઈ પણ પિતા એની મૂડી એના સંતાનોને આપે છે, પણ એ શાસ્ત્ર હોય કે સંપત્તિ હોય કે સન્મતિ હોય, એ પોતાના પુત્રને આપે છે. તો કે છે મારા પુત્રને ભાગવત આપવું છે, પણ સુખદેવ વનમાં છે. એ વખતે સુખદેવ મુનિ એ સમાધિમાં છે અને
દ્વાદશ મંત્રનો જાપ કરે છે. દ્વાદશ મંત્રનો જાપ કરે છે. એ સમયે વેદવ્યાસના શિષ્યો આવી, હિમાલયમાં આવી ઝાડ ઉપર ચડી બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિપ્રદાસ કનક કપીશમ વૈજંતિ ચમાલમ રંદેન વેણોત અધર સુધિયા પૂરયન ગોપ વૃંદે વૃંદાવરણમ સપદ રમણમ પ્રવેશિદ ગીત કીર્તિ. સુખદેવ મુનિના કાલમાં જે સમાધિમાં છે, સચિનભાઈ, મનુભાઈ, પુષ્કરભાઈ, એ સમાધિનો કાનમાં મંત્ર પડે છે, સમાધિ છૂટી જાય છે. શિષ્યો પાસે આવે છે, કોણ છે આ બાળક કોણ છે જેને પીતાંબર પહેર્યું છે, પીળું પીતાંબર, પીળા પીતાંબર ધારી અને મુરલી હાથમાં છે, જે 9 લાખ ગૌ માતાઓની પાછળ જે બાળક ઉઘાડા પગે ચાલી રહ્યો છે અને વાંકડિયા વાળમાં ગૌરજ છે અને વૃંદાવનના જમના કાંઠે માં જશોદા પાથું લઈને બેઠી છે. માં જશોદાની ગોપીઓ વૃંદાવરેણમ સપદરમણમ, જે ઉઘાડા પગે વૃંદાવનમાં ચાલી રહ્યો છે. માં જમના કોઠે માં જશોદા જેની રાહ જોઈને બેઠી છે. સંધ્યાનો સમય છે. 9 લાખ ગાય માતાની પાછળ પીળું પીતાંબર પહેરી શ્યામ વર્ણનો એક બાળક. અમથા કાકા, આ જીવનનો સાર છે, આ જીવનનો સાર છે, આ મારો લાલો છે, આ મારો લાલો છે. શ્રી કૃષ્ણ શરણમ બાબા, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ બાબા, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. અમારો લાલો છે, મારો લાલો છે, સૌનો લાલો છે, આ જશોદાનો લાલો છે. સુખદેવ મુનિ કહે છે, શિષ્યો કોણ છે? આ મનુષ્ય, યક્ષ, કિન્નર, દેવ, દેવતા, દેવી કોણ છે? રાક્ષસ કઈ યોનિનો આ બાળક છે? એ વખતે કહે છે કે હે સુખદેવ મુનિ, આ ધન તો તમારા ઘેર પડ્યું છે. આ ધન કૃષ્ણ રૂપી ધન, ભાગવત રૂપી ધન એ આપના ઘરમાં પડ્યું છે. આપના પિતાએ શ્રીમદ ભાગવત લખ્યું છે અને એમાં ભગવાન રામની લીલા છે. 9મા સ્કંદમાં ભગવાન રામચરિત માનસ છે અને 10મા સ્કંદમાં નંદ બાબા અને જશોદાનો લાલો એની બાળ લીલા છે. તો આ ધન તમારા ઘરમાં છે. શાસ્ત્ર શું કહે છે? સચિનભાઈ, શાસ્ત્ર કહે છે, અમથા કાકા, દરેકના હૃદયમાં આ ધન પડ્યું છે, આ ધન પડ્યું છે, પણ ધનની ખબર નથી. ધનની કોઈને ખબર નથી. ખાલી આવ્યા અને ખાલી ગયા, ખાલી આવ્યા અને ખાલી ગયા. 84 લાખ વખત આવ્યા, 84 લાખ વખત ગયા મોતીભાઈ, પણ અંદર ધન પડ્યું છે. એ ધનની રામ નામ, કૃષ્ણ નામ અને શિવ નામનું ધન પડ્યું છે. બસ એ ધનને જાગૃત કરવાનું છે, મારા લાલાના પ્રેમને જાગૃત કરવાનો છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. તો એ સમયે કાગભૂષણજી મહારાજ કહે છે, જુઓ, માં જશોદા અને દશરથ વ્યાસપીઠની ખૂબ વંદન કરીને આ વાત આગળ કહું છું. ભગવાનને પ્રેમ કરો ને અમૃતભાઈ, જીવાભાઈ. જુઓ, અમારા બે શિવગણ છે, પુષ્કરભાઈ, મનુભાઈ, જીવાભાઈ ને અમૃતભાઈ અમારા શિવગણ છે. અમૃત કાકા, અમૃતભાઈ, ગોડાભાઈ સૌનો સહકાર છે અને અમથા કાકા અમારા ભીષ્મ પિતા છે, અમારા ભીષ્મ પિતા છે. હવે ભગવાનને પ્રેમ કરો તો રાજા દશરથ જેવો કરો. જુઓ, રાજા દશરથને ખબર છે મારો રામ 14 વર્ષે પાછો આવશે. કૌશલ્યા કહે છે, સુમિત્રા કહે છે કે રાજા, હમણાં 14 વર્ષ પૂરા થશે, 14 વર્ષ પૂરા હમણાં થશે, રામ પાછા આવશે.
પણ રાજા દશરથ 14 ઘડી પણ રાહ ન જોઈ. 14 ઘડી પણ ના મારા રામ વગર હું ન રહી શકું. જેને ખબર છે કૌશલભાઈ રામ આવશે, છતાં રામની રાહ ન જોઈ શક્યા. એ ભગવાનનો કેટલો ઊંડો પ્રેમ એમનો. અને એક બાજુ માં જશોદા. ભગવાન કહે છે કે હે માં, હું વૃંદાવનમાં પગ નહીં મૂકું, હું ગોકુળમાં પગ આ દેહ રહેશે જો સુધી આ સનાતન ધરતી પર આ કૃષ્ણ રહેશે, હું ગોકુળ મથુરામાં પગ નહીં મૂકું. અક્રૂરજી લઈને જાય છે અને એ વખતે માં રડે છે. ભગવાન કહીને કહે છે કે માં, હું વૃંદાવનમાં પગ નહીં મૂકું. પણ છતાં માં 100 વર્ષ સુધી અંત થાય છે. નિયમિત માં જમના કોઠે આવે છે. નંદ બાબા હાથ પકડીને લાવે છે, નિયમિત લઈ જાય છે. અને માં કહે છે કે નંદ બાબા, એ બાબા, મારો લાલો આવ્યો? બાબા, મારો લાલો આવ્યો? દરરોજ પૂછે છે, મારો લાલો આવ્યો? મારો લાલો, ખબર છે લાલો આવવાનો નથી, પણ કેટલો પ્રેમ કે લાલાની રાહ જોઈ છે. તો ભગવાનને માં જશોદા અને રાજા દશરથ જેવો પ્રેમ કરવો પડે તો ભગવાન પ્રગટ થાય. ભગવાન ખોળામાં આવી જાય. કર્માબાઈના ખોળામાં આવ્યા, નામદેવના ખોળામાં આવ્યા, સૌના ખોળામાં આવ્યા છે ભગવાન. હવે કહે છે કે હું અયોધ્યામાં જન્મ્યો બ્રાહ્મણના સ્વરૂપે, પણ નિર્ગુણ ભક્તિ વિશે સૌને પૂછવા લાગ્યો. કોઈએ મને નિર્ગુણ ભક્તિનું દાન કર્યું નહીં. સૌ બ્રાહ્મણ મહાત્મા કહેવા લાગ્યા, પહેલા આપ સગુણ ભક્તિ કરો, પહેલા સગુણ ભક્તિ કરો, અને સગુણ ભક્તિમાંથી ધીમે ધીમે સમાધિ તરફ આવો. પણ હું વાદ વિવાદ કરતો, કોઈનું માનતો નહીં, એટલે હું એક દિવસ લોમસ મુનિ પાસે હિમાલયમાં ગયો. લોમસ મુનિ હિમાલયમાં તપ કરી હતા, બ્રાહ્મણ, એમની પાસે ગયો. કોઈએ મને નિર્ગુણ ભક્તિ આપી નહીં. હું લોમસ મુનિ પાસે વંદન કરીને કે હે મુનિ, મને ભગવાનની નિર્ગુણ ભક્તિ આપો, મને સમાધિ ભક્તિ આપો. એટલે ઋષિ હસવા માંડ્યા. બ્રાહ્મણ દેવતા કહે છે કે બેટા, પેલા સગુણ ભક્તિ કર. આ પ્રાથમિક શાળા છે, પેલા એકડો ગૂંથવો પડે. એકડો ગૂંથ્યા વગર કોલેજમાં જવાય નહીં, એમને ડિગ્રી ના મળે. આ સગુણ એક છે, પ્રાથમિક શાળા છે, એમાં બેસવું પડે. પણ મેં વાદ વિવાદ કર્યો, હું માન્યો નહીં. કે તે ઋષિ ગુસ્સે થયા અને કહે છે કે તું બહુ બોલ બોલ કરે છે, બહુ બોલ બોલ કરે છે, જા તું કાગડો બની જા, તું કાગડો બની જા. અને હે ગરુડજી, એ સમયે હું કાગડો બન્યો, પણ એ વખતે મેં સદગુરુનો હાથ પકડી લીધો, એમના પગ પકડી લીધા અને કહે કે હે ગુરુદેવ બ્રાહ્મણ દેવતા, આપ મને માફ કરો. એ વખતે મારા મસ્તક પર હાથ મૂકી અને રામચરિત માનસનું પારાયણ કર્યું અને મને રામ નામનો બોધ આપ્યો. રામ રમેતી રામે રામે, મને રામ નામનો બોધ આપ્યો. અને મને કહે કે કાગભૂષણજીજી, આપ ઋષિ છો, આપ સંત છો, નીલગિરી પર્વત પર જાઓ અને અખંડ રામકથા, કેવી અખંડ રામકથા કરો. તો દેવી દેવતા પક્ષી સ્વરૂપે આવશે તેઓ, અને તે 4 જોજન સુધી આજે સંસારની માયા લાગશે નહીં. કેમ? જ્યારે કથામાં હોય ને ત્યારે લગભગ સંસાર યાદ આવતો નથી. આ એમનું વચન છે કે સંસારની માયા હેરાન કરશે નહીં. પણ જેવા કથામાંથી ઊભા થયા, દુર્યોધને ભગવાનને કહ્યું હતું, ભગવાન, પાંડવોને ગમે એટલા સાચવો, ગમે એટલા ધર્મી કરો, પણ કળિયુગમાં અમારા 100 ભાઈઓનું જ ચાલશે અને અમારો મોમો કહેશે એમ જ થશે. કળિયુગમાં અમારો મોમો શીખવાડશે એમ જ થશે. અને ખરેખર એવું થઈ રહ્યું છે, ખૂબ એવું થઈ રહ્યું છે. પણ જે ભાગવતમાં છે, રામચરિત માનસમાં છે, એની પાસે કળિયુગ છે નહીં, એની પાસે આ સંસારની માયા છે નહીં. હવે હું કાગ રૂપે નીલગિરી ધામમાં આવ્યો, બસ એ દિવસથી હું આ કથા કરું છું. સુંદર કથા કહી. એ સમયે ગરુડજી અનેક પ્રશ્નો કરે છે અને એ વખતે ગરુડજીને કહે છે
કે હે ગરુડજી કહે છે, હે કાગભૂષણજીજી, કઈ યોની સૌથી ઉત્તમ? તો ભગવાનનું વૈકુંઠ મળ્યું. તમે ખૂબ પુણ્ય કરો તો સ્વર્ગ મળે. સ્વર્ગ અને મોક્ષમાં ફેર છે પાછો. ભજનથી મોક્ષ મળે અને ખૂબ પુણ્ય કરો તો તમને સ્વર્ગ મળે, ફરીથી જન્મ મળે. અને જો તમે પુણ્ય ન કરો, અવળા કામ કરો તો તમને નરકમાં નાખવાના. હવે આ કથા કહી આગળ અમૃતભાઈ, આજે આપણી પૂર્ણાહુતિ છે. ગઈ પૂર્ણાહુતિ વખતે આપણે નવમના દિવસે કૃષ્ણ અને સુદામાની કથા કરી હતી. ભગવાનના એક ભક્તની કથા ભગવાનને અર્પણ કરવાની છે. ભગવાન શિવને કૃષ્ણ ભક્તિની એક કથા અર્પણ કરવાની છે. આજથી 150 વર્ષ પહેલા 200 વર્ષ પહેલા મહારાષ્ટ્રની આ કથા છે. ભક્તમાલમાં આ કથા આવે છે. જુઓ, ભગવાન કોના ઘેર ગયા નથી. ભગવાન શબરીબાઈ, વિદુરજી, એ તો ઘણો બધો સમય થઈ ગયો, પણ મીરાબાઈ, કર્માબાઈ, નામદેવ, ગોરો કુંભાર, દેવીદાસ, સૌના ઘેર ભગવાન ગયા. તમે ભગવાનને બોલાવો જીવાભાઈ તો ભગવાન આયા વગર રહેતો નથી. બસ ભાવ એવો જોઈએ. આજથી 150 વર્ષ પહેલા પંઢરપુર, બોલીએ પંઢરપુર ધામ કી જય. જો જેમ 12 જ્યોતિર્લિંગ છે ને ભગવાનના, એમ બદ્રીનાથ, જગન્નાથ, અયોધ્યા, દ્વારિકાનાથ, શ્રીનાથ અને પંઢરપુર આપણા હરિનું લાલાનું ધામ છે. પંઢરપુર એટલે ભક્તોનો મોસાળ કહેવાય. કેટલા બધા કલયુગમાં હરિભક્તો પંઢરપુરમાં થઈ ગયા. 150 વર્ષ પહેલા પંઢરપુરના મંદિરમાં દામાજી પંત નામે એક બ્રાહ્મણ, વીરા કાકા, હાથમાં બેડી છે. એ બ્રાહ્મણના હાથમાં બેડી છે અને ભગવાનને હાથ જોડીને આંખમાં આંસુ છે અને વિઠ્ઠલ પંત કહે છે કે હે પંઢરીનાથ, હે લાલા, હે વિઠ્ઠલ. તેઓ ભગવાનનું નામ વિઠ્ઠલ બોલાય છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. કિંજલબેનના લાલાનું નામ પણ વિઠ્ઠલ છે. કિંજલબેનના લાલા અહીં છે, એનું નામ વિઠ્ઠલ છે. હવે પંઢરપુરના મંદિરમાં વિઠ્ઠલ પંત નામનો બ્રાહ્મણ, હાથમાં બેડી છે, આજુબાજુ સૈનિકો છે, મનુભાઈ, પુષ્કરભાઈ, આંખમાં આંસુ છે કે હે વિઠ્ઠલ, તું મારી લાજ રાખજે. મેં જે કાર્ય કર્યું એ ધર્મ માટે કર્યું છે. અને પેલી બાજુ ફક્ત 20 ગામનો જે ધણી હતો, 25